ચાલુ કરીએ. કાલે કાં સુધી પતાવેલું બોલ, કાં સુધી ભણાવેલું ગઈકાલે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પતી ગયેલો, બીજો પતી ગયેલો ને ગઈકાલે. F બરાબર ma. શાબ્દિક રૂપ જોવા જઈએ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું, તો શું કહેતા આપણે? કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પડતા બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે, અને એને આધારે આપણે સાબિત કરેલું F બરાબર ma. આવડી જાય. મોસ્ટ IMP છે, પરીક્ષામાં આવે ને આવે. પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણાવવા પહેલાં મેં તમને લોકોને સમજાવેલું વેગમાન, કારણ કે વેગમાન ખબર પડે ને તો વેગમાનના ફેરફારનો સમય દર ખબર પડે, અને વેગમાન બહુ મોટી ભૂમિકા ભજવે છે. તો એ વેગમાન એટલે શું? ચાલો ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ વેગમાનનું. વેગમાન, હા બોલો, જેમ વ્યાખ્યા શું છે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહેવાય? વેગમાન. તમને ખબર કાલે આ ભણાવેલું, પણ આ યુટ્યુબનો વિડીયો રેકોર્ડ થતો હતો ને તો તેમાં આવેલું જ નહીં. આપણે ઉદાહરણ આપેલા કે વેગમાન કોના પર આધાર રાખે? વેગમાન તો દળ અને વેગ ઉપર. તો દળ ઉપર આધાર રાખે તેના બે ઉદાહરણ આપેલા. તેમાંથી આ વિડીયો જે મૂકેલો ને આપણે યુટ્યુબ પર, એમાં ખાલી એક જ ઉદાહરણ આવેલું, એક નથી આવેલું દળવાળું. કયું ઉદાહરણ નહીં આવેલું ખબર? આપણે વાત કરેલી કે આ ધ્રુવ કુમારનો કાચનો બંગલો છે, બરાબર, અને જેનિસ કુમારની એની હાથે દુશ્મની છે. એક દિવસ આ ધ્રુવ કુમાર છે એના બંગલાની બાલ્કનીમાં બેહેલો હતો, કાચમાંથી મસ્ત ચા પિયા કરતો હતો. જેનિસ કુમારને થયું આ તો આપણો દુશ્મન, મોકા હે ચોકા માર દો, લોહા ગરમ હે હથોડા માર દો. એટલે એ માણસે શું કર્યું? એક નાનકડો કાંકડો ઉપાડ્યો અને જોરમાં મૂક્યો. કાચનો બંગલો છે, એને લાગ્યું કાચ ફૂટી જશે. કાચ ફૂટે કોઈ દિવસ? પછી થયું સાલું આ તો તીર ખાલી ગયું, હવે શિકાર કરવું પડે. મોટો પથરો લીધો આટલો અને પછી મૂક્યો, તો કાચ ફૂટે કે નહીં ફૂટે? ફૂટે. કારણ શું છે? જો પહેલી વાર માર્યો તો તે સમયે આટલો નાનો પથ્થર હતો, બીજી વારમાં કાચમાં પથ્થર માર્યો તો આટલો મોટો પથ્થર હતો. બંનેને સરખા વેગથી જ મારેલો, પણ પહેલો જે નાનો કાંકરો છે એનું દળ ઓછું હતું, પછી જે પથ્થર માર્યો એનું દળ કેવું છે? વધારે. તો જેનું દળ વધારે તેનું વેગમાન વધારે કે ઘટે? વધારે હોવાનું ને. આ ત્રણે ત્રણ કેવા છે? બધા સમપ્રમાણમાં. જો છેદમાં આવે ને તો વ્યસ્ત પ્રમાણ થઈ જાય. સમપ્રમાણ કેવું? એક વધે તો બાકીના બધા વધે, અને એક ઘટે એટલે બાકીના બધા. ભણાવેલું છે ને. તો જો વેગ સરખો જ હતો, પથ્થર મારવાની જે સ્પીડ છે સરખી જ હતી, પણ પહેલો પથ્થર નાનો એટલે એનું દળ ઓછું, અને દળ ઓછું તો વેગમાન પણ એનું કેવું થાય? ઓછું થાય. અને વેગમાન ઓછું તો બળ પણ ઓછું. કેમ? તો યાદ છે ને, F બરાબર ડેલ્ટા પીના છેદમાં ટી. એ પછી ભણાવાય ને બળનો આઘાત કહેવાય. એ બળના આઘાતના બી ઘણા ઉદાહરણ આપું, શાંતિ રાખો થોડીક વાર. રેડી? પછી બીજું એક ઉદાહરણ આપેલું તમને કે વેગમાન છે એ વેગ ઉપર પણ આધાર રાખે. જે રીતે દળ ઉપર આધાર રાખે તે રીતે વેગ ઉપર આધાર રાખે. એમાં મેં તમને મેળાનું ઉદાહરણ આપેલું કે મેળામાં ફરવા માટે જાઓ તો ત્યાં પેલા બંદૂકવાળા હોય, ફુગ્ગા ફોડવાની વાત કરતા હોય, તો મગનો દાણો ભરી આપે આપણને AK-47 જેવી રાઇફલમાં, અને પછી આપણે શું કહે? 10 રૂપિયાના 4 ચાન્સ આપે, આમ કરીને પછી મારીએ ગોલી. હવે એ જ મગના દાણાને તમે હાથથી ઉચકીને મારો તો એ બલૂન ફૂટે ખરો કે નહીં ફૂટે? પણ એ તમે બંદૂકમાંથી છોડો તો એ ફૂટી જાય કે નહીં ફૂટે? ફૂટી જાય. મગનો દાણો એ જ છે. દળ બંનેનું સરખું છે, પણ એકને તમે હાથથી ફેંકો છો એનો વેગ ઓછો પડે, એટલે એટલું બળ લાગતું નથી. કેમ કે વેગ ઓછો તો વેગમાન ઓછું, વેગમાન ઓછું તો બળ પણ કેવું લાગશે? ઓછું. પણ એ જ મગના દાણાને જ્યારે બંદૂકમાંથી છોડવામાં આવે એનો વેગ ખૂબ જ વધારે, અને એને કારણે એ ફુગ્ગાને શું કરે? ફોડી નાખે. પછી બીજું એક ઉદાહરણ આપેલું કે એક ટ્રક છે એ શાંતિથી ઊભી રહેલી છે, અને તમે એની સાથે અથડાઈ ગયા. તમને નુકસાન થાય? થાય. થોડું ઘણું થાય, પગમાં દુખે, 2 દિવસ માલિશ કરે એટલે આવી જાય. પણ એ જ ટ્રક 40ની સ્પીડ પર આવતી છે, એનો વેગ વધારે છે, અને પછી તમે અથડાયા તો હા, તમે કેટલી ઝડપી ગતિ કરીને સ્વર્ગમાં હિદ્ધા. લોકો એમ ધ્યાન કરવું પડે સ્વર્ગ મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે, અને તમે હિદ્ધા ઉપર ડાયરેક્ટ ટિકિટ ફ્રીમાં સ્વર્ગનો શેર કરાવી આવે, એ પાછા આવે નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ કે વેગમાન એ દળ ઉપર આધાર રાખે, અને બીજું કોના ઉપર? વેગ ઉપર આધાર રાખે છે. જો દળ વધારે તો વેગમાન વધારે, વેગ વધારે તો પણ વેગમાન વધારે, અને આ બંને વધારે હોય તો પણ વેગમાન, અને વેગમાન વધારે તો બળ વધારે. આવું મેં નથી કહેતો,
ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે ખબર? કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. રેડી? તો જો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી અને સમય દર એટલે છેદમાં કેટલા આવે ટી. એ કોના જેટલો હોય? તો એના પર લાગતા બળ જેટલો. તો આ સૂત્ર બને કે નહીં બને? નહીં બને. કોણ કે નહીં બને? ભાઈ કેમ નહીં બને? પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર નો સમય દર એટલે છેદમાં ટી એ એના પર લાગુ પડતા બાહ્ય બળ જેટલો હોય છે. થઈ ગયું? F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ટી. તો આ જે સૂત્ર છે ને એને કહેવામાં આવે છે બળનો આઘાત. શું કહેવામાં આવે છે? તો આ બળનો આઘાત પછી સમજાવું તમને, પણ એના પહેલા આપણે સાબિત કરીને આવ્યા F બરાબર ma. F બરાબર ma એટલે આ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન આવું કહેવાય અંગ્રેજીમાં. જામ ભાષા બદલાય ને તો થોડુંક તકલીફ થઈ જાય, પણ દેશી ભાષામાં સમજો ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? બીજો નિયમ. આમાં જો બળ, દળ અને પ્રવેગ 3 વસ્તુ છે. F એટલે આપણે એને શું કહીએ? F બરાબર બળ. બળ એટલે ફોર્સ, આપણે જે બળ લગાડીએ ને તે. M એટલે દળ, બળ દળ હે ને, અને A એટલે પ્રવેગ. હવે આ 3 એક જ લાઈનમાં છે એટલે સમજી લેવાનું કે આ બધા કેવા છે? 3 સમપ્રમાણમાં. તો સમપ્રમાણમાં કેવું થાય? એક વધે ને તો બાકીના બધા વધે, અને એક ઘટે એટલે બાકીના બધા ઘટે. ચાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? નથી ને? હવે આના વ્યવહારિક ઉદાહરણો આપું તમને. શું આપું? એમાં પરીક્ષામાં આ હોટ ફેવરિટ છે પહેલું, ક્રિકેટ વાળું. પરીક્ષામાં પૂછશે તમને કે ક્રિકેટનો ખિલાડી જ્યારે પણ બોલને કેચ કરે છે તો તે સમયે બોલને પકડીને હાથને પાછળની તરફ ખેંચે છે. શા માટે? સમજાવો. હોટ ફેવરિટ પ્રશ્ન છે આ, પરીક્ષામાં ઘણીવાર આવે. અને તમે જોયું હશે ક્રિકેટ મેચ, કાલે કોણ જીતી ગયું? ઓસ્ટ્રેલિયા કે પાકિસ્તાન? ગઈકાલે હતી ને સેમીફાઇનલ, કોણ જીતી ગયું? ઓસ્ટ્રેલિયા જીતી ગયું, પાકિસ્તાન જીતી ગયું. નહીં ખબર? નહીં જોઈ? છોકરીઓ તો નહીં જ જોઈ, એ લોકો તો કભી સાસ બી કબૂ બહુ થી ને એવું જોઈ. એ લોકોનું પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા એમ કે તો શું વાત કર્યા કરે. તો જ્યારે પણ તમે ક્રિકેટ મેચ જોઈ છે બરાબર, તો એ દડાને કેચ કરે તો પકડીને હાથને શું કરે? એ લોકો પાછળની તરફ ખેંચે. આવું કેમ કરે છે એ લોકો? તો જો આ બંને વસ્તુ કનેક્ટેડ છે. સિઝનનો બોલ છે તો સ્વાભાવિક છે કે ટેનિસ બોલ કરતાં એનું દળ વધારે છે બરાબર. હવે એ દળ એનું વધારે છે, ઉલટાનો ઉપર મારેલો છે એટલે એનો પ્રવેગ બી વધારે છે. હવે એ દળો જ્યારે તમારી પાસે આવે તો એ બળ બી કેવું લગાડશે? વધારે. એનું દળ ઓલરેડી વધારે છે. હવે ઉપર ગયો, ઉપરથી નીચે આવતો છે તો નીચે આવે ત્યારે સ્પીડ વધે ને. અનુભવ કરવો હોય ને તો મજાકમાં વાત કરું, કરતો નહીં કોઈ દિવસ. 5 માળની બિલ્ડિંગ ઉપરથી કૂદી મૂકજે, જોજે જેમ જેમ નીચે જશે ને તેમ તેમ તમારી સ્પીડ શું થાય? વધે. અથવા તો એક કામ કરવાનું, આમ કરીને નીચે જોવાનું, કોઈ નથી ને, એમ કરીને એકાદ બોલ નાખવાનો નીચે જતાં એની સ્પીડ શું થઈ જાય? વધી જાય. કોઈ આ તો ઠેકાણું નહીં આનું. આ તો પેલું માટીનું ગમલું આવે તે તુલસી રોપેલી હોય તે એમ કરીને છોડી મૂકે, પછી નીચે કાકો અચાનક જ આવી જાય, એમ ટપાક ગયો કાકો. હિન્દુ રામ નામ સત્ય હે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે પણ પદાર્થ છે તો ઉપરથી નીચે આવે એની સ્પીડ કેવી હોય? વધતી હોય. સ્પીડ વધારે એટલે એનો પ્રવેગ પણ કેવો? દળ અને પ્રવેગ બંને વધારે તો એનું બળ પણ કેવું? એટલે જો પેલો સીધો બોલ મારે ને અને હમે એમ હાથ કરી દીધો તો ઈજા થાય કે નહીં થાય? થાય. કેમ કે એનું દળ અને પ્રવેગ બંને વધારે છે, બળ પણ વધારે લાગશે, અને બળ વધારે લાગશે ને હાથ પર તો હાથમાં હથેળીમાં ઈજા થવાની સંભાવના છે. એટલે કોઈ દિવસ તમે જો આમ ફટક એમ જ થોડી પકડી લે. ટેનિસ બોલને પકડાય એવી રીતે આમ કરીને આવ્યો, આમ જ પકડી લીધો, પછાડી ખેંચવાની જરૂર નહીં. પણ જ્યારે સિઝન બોલને પકડો ત્યારે આમ કરીને એને શું કરવા પડે? પાછળ ખેંચવો પડે. પાછળ ખેંચે એટલે શું થાય? એનો પ્રવેગ ઘટી જાય, અને પ્રવેગ ઘટશે તો બળ પણ કેવું થશે? ઘટશે. ટૂંકમાં તમારે જે પદાર્થ આવતો છે, બોલ આવતો છે, તો એને પકડીને થોડોક સમય વધારે લેવાનો. એમ પકડ્યા સમય બહુ ઓછો મળ્યો, પણ એમ પકડીને તમે પાછળ ખેંચો તો એનો પ્રવેગ ઘટશે કે નહીં ઘટશે? ઘટશે. અને આ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. જો આ બળનો આઘાત છે, F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ટી.
હવે એફ અને આ ડેલ્ટા પી એટલે વેગમાન એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં. પણ ટી હામાં આવેલું? છેદમાં આવેલું. તો સમય છે તે વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે આ બળ અને વેગમાન કેવું છે? સમપ્રમાણમાં. સમજ પડે ને? તો બળ વધે તો વેગમાન વધે અને બળ ઘટે તો વેગમાન. પણ એફ અને ટીની વાત કરો તમે કે બળ વધે તો સમય ઘટે અને બળ ઘટે તો સમય. તો તમારે જો બોલને કેચ કરવાનો છે તો તમારે બળને વધારવાનું છે કે બળને ઘટાડવાનું છે? તો આ બળને ઘટાડવું હોય તો કોને વધારવું પડે? સમયને. જો સમય ઓછો તો બળ વધારે અને સમય વધારે તો બળ કેવું લાગે? ઓછું લાગે. સમજ પડ્યું ને? તો આ બળનો આઘાત કહેવાય. તો તમે શું કરવાના? પકડ આવ્યો એટલે એમ કરીને ખેંચો, સમય વધ્યો ને, ડાયરેક્ટ એમ પકડી લીધો તો સમય એટલો વધશે નહીં. તો સમય જેટલો ઓછો લાગશે એટલું બળ વધારે લાગે, ઈજા થવાની સંભાવના વધારે. પણ તમે કેચ કરીને આમ કરીને ખેંચો પાછળ, સમય લીધો ને, તો સમય જેટલો વધારે બળ એટલું ઓછું, ઈજા થવાની સંભાવના પણ એટલી ઓછી. સમજી ગયા? તો ટૂંકમાં તમે જેટલો સમયને વધારશો બળ એનું ઘટશે, વેગમાન પણ એનું ઘટશે અને તમને ઈજા થવાની શક્યતા ઓછી. રેડી? કોઈને કંઈ ડાઉટ છે આમાં? નથી ને? અને શું કહેવાય? બળનો આઘાત. જો બીજા વ્યવહારિક ઉદાહરણ આપો તો ક્રિકેટનું આપ્યું. તમે જ્યારે ટ્યુશન આવો ને તો અહીંયા લાકડા ફાડે છે, જોયા છે? જોયા ને? તો એ લોકો લાકડું મૂકેલું હોય, હે, એના ઉપર પેલું હઠોડી કે છીણી મૂકેલી હોય, હે ને, પછી આમ કરીને પેલો ઘણ લઈ, મોટો હઠોડ આવે ને એને ઘણ કહેવાય, આમ કરે જોરમાં ફટાક દઈને મૂકે, અંદર સીધું ઘૂસી જાય, હે, એને ધીમે ધીમે એમ મારે તો જાય. કેમ? સમય જેટલો ઓછો બળ એટલું વધારે. ફટાક એકદમ ઓછા સમયે મારી દીધો ફટકો, સીધું ઘૂસી જાય. પછી તમે એકદમ ધીમે ધીમે સમય આમ લઈને ધીમું ધીમું મારો તો સમય જેટલો વધારે એટલું બળ કેવું લાગશે? ઓછું લાગશે. સમજ પડે? દિવાલમાં જ્યારે ખીલી ઠોકતા હોય ને તો એમ એક આમ તમે જેટલો વધુ સમય લેશો ને તો બળ કેવું થાય? સમય વધુ તો બળ કેવું લાગે? ઓછું. તમે ઓછો સમય લો, એમ મૂકી સીધી થપા થપા, જેટલો ઓછો સમય મારવામાં લેશો સમયગાળો ઘટે, એમ ધીમે ધીમે મારો તો સમય વધે. પણ આમ મૂકીને આમ પણ મૂકે ઘૂસી જાય કે નહીં? કેમ? આ નિયમ કામ કરે, બળનો આઘાત. આ તમને ખાલી સમીકરણ દેખાય છે, આનાથી કેટલા વ્યવહારના કોયડા ઉકેલાઈ જાય. બધી વસ્તુમાં સાયન્સ આના લીધે ખબર પડે કે જેટલો સમય તમે ઓછો લેશો બળ એટલું વધારે લાગશે. કોઈને તમે પ્રેમથી આમ કરીને શાબાશ, ધીમેથી શાબાશી આપો, કોઈને શાબાશ આમ કરીને કરો, જેટલો સમય ઓછો બળ એટલું વધારે, તો વધારે લાગે ને. જો બીજું એક ઉદાહરણ આપું, વ્યવહારુ ઉદાહરણ આપું તમને. આપું કે આપું? ચિકન કોણ ખાય? ચિકન કોઈ નહીં ખાય. લેવા બેવા ગયેલા, એક લાકડાનું ઢીમચું હોય, એક છટકો હોય, આમ કરીને મરઘું કરે, ફટ કરીને મૂકે, જેટલો સમય ઓછો બળ વધારે લાગે એટલું ડોકું છૂટું, બહુ ઓછો સમય ડાયરેક્ટ કાપ્યા એવું થોડે. એવી રીતના ધીમે ધીમે મારે કે નહીં મારે, છાછા છાછા મૂક્યા જ કરે ને. જેટલો સમય ઓછો બળ વધારે લાગે પેલાને એકદમ કટકા 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 થઈ જાય. જે લોકો ખાય નોનવેજ એ લોકોને ખબર હોય. રેડી? કરાટેની અંદર તમે જોજો, જે કરાટે મેન હોય ને આમ કરીને એમ જ મૂકે તો આખી નડિયાની ઠપ્પી મૂકેલી હોય, આખી ઠપ્પી તોડી મૂકે. આ જો અલી બ્લેક બેલ્ટ. બ્લેક બેલ્ટ કયો બેલ્ટ? આનો રેડ બેલ્ટ છે. કરાટેવાળા કરે ને આવું, આમ નડિયું મૂકેલું હોય, વિવેક 2-4 નડિયા હામતા મૂકેલા હોય અને આમ કરીને મૂકે અને શું કરી નાખે? આમાં બી કયો નિયમ કામ કરે? બળનો આઘાત. જો એ કરાટે મેન છે ને આમ કરીને પછી જોરમાં મારે, જેટલો સમય ઓછો એટલું બળ. સમજ પડે ને? પણ હવે એ જ કરાટે મેનને તમે કહો અને એમ ધીમે ગઈને એમ કરીને એમ મારને તોડજો, તૂટે? જેટલો સમય વધારે એટલું બળ ઓછું અને જેટલો સમય ઓછો એટલું બળ વધારે લાગે. કેમ કે અહીંયા બળ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમારે બળ વધારવું હોય તો સમયને શું કરવા પડે? ઘટાડવો પડે. એટલે કરાટે મેન જોજો તમે એમ ધીમે રહીને નહીં મૂકે, એ બહુ ઓછો સમય લઈ એકદમ મારવામાં અને મૂકે છાંટી દઈને ગયું. લાકડાવાળાને બી તમે જો એક જ મૂકે લાકડું ફાડી નાખ્યું. લે, જેટલો સમય ઓછો બળ કેવું લાગશે? વધારે લાગશે. ઓકે, હવે સમજ પડે છે બળનો આઘાત શું કહેવા માંગે? ક્રિકેટર કેમ ખેંચી લઈ? સમયને શું કરવા માટે? ઘટાડવા માટે, હે ને? બીજું કે ઉદાહરણ તમે આપો જમ આવું કે જ્યાં સમય ઘટતો હોય ને બળ વધતો હોય ને કામ થઈ જતું હોય તેવું. ચાલો વિચારો જમ.
મારી દે ને છગ્ગો. KL રાહુલને તમે જોયો, પેલો કેટલો જોરમાં લાખે, KL રાહુલ ખાલી એમ જ કરી દે, કરી દે ને. આ શું છે? બળનો આઘાત, ટાઈમિંગ. ઓકે, પછી બીજું ઉદાહરણ વિચારો. જો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે બળના આઘાત ઉપર કામ કરે છે. ટોટલી ક્લિયર થાય છે ને તમને? જો બળ વધારે તો સમય કેવો? ઓછો. તમારે બળ વધારવાનું તો સમય કેવો લેવાનો? ઓછો. સમય વધારે લેશો, બળ કેવું લાગશે? વધારે લાગશે. સિમ્પલ છે. જો હું વધારે સમય લઈને તમને એમ કરીને મારું એમ ધીમેથી, તો બળ કેવું લાગે? ઓછું. પણ હું ઓછો સમય લેમ, ફાટી દઈને મૂકી દેમ તો લાગે કે નહીં? બળનો આઘાત કેવો થાય? વધી જાય. સમજ પડે? કેટલા બધા કોયડા ઉકેલાઈ જાય એનાથી. આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે, કાલે આવે ત્યારે વિચારીને આવજો. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, ફટાફટ જોઈ લેવો, પછી આગળ વધીએ. ચાલો, આટલી વસ્તુ સમજ પડી ગઈ? આગળ વધીએ. જો થોડીક વસ્તુ છૂટી ગઈ. કઈ છૂટી ગઈ? તો બેઝિક માહિતી. અહીંયા ફટાફટ MCQમાં કામ લાગે. આવી નાની નાની વસ્તુ પૂછે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે. યાદ છે ને કીધેલું? એ બળની શું આપે? વ્યાખ્યા. જ્યારે આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું શું આપે? મૂલ્ય. યાદ રાખજો, પરીક્ષામાં ગુચાવવા માટે પૂછી મૂકે. પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે, જ્યારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ બળનું શું આપશે? મૂલ્ય આપે, બળની કિંમત આપે. તો જો આ જે બળ છે એ બળને આપણે સંજ્ઞા F વડે દર્શાવ્યું, અને Fનું સૂત્ર ન્યૂટનની ગતિના બીજા નિયમમાં સાબિત કર્યું કે F બરાબર ma. આ ફાધર બરાબરમાં, આમાં સર અમને આવું કહેતા, ફાધર બરાબરમાં. તે સમયથી IMP પ્રશ્ન હજુ IMP અને પૂછ્યા જ કરે. કેમ? કારણ કે આ બહુ મહત્વનો છે. તો આવો F એટલે તો બળ, એનો એકમ લાવો હોય તો m ગુણ્યા a. તો m એટલે દળ અને a એટલે પ્રવેગ. રેડી ને? તો આ દળનો એકમ કયો આવે? કિલોગ્રામ, અને પ્રવેગનો મીટર પર સેકન્ડનો વર્ગ. તો કોઈ તમને પૂછે 1 ન્યૂટન બરાબર કેટલા? તો 1 kg ઇન્ટુ મીટર પર સેકન્ડનો વર્ગ, વર્ગને ઉપર લઈ જામ તો માઇનસ. તો 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો 1. રેડી? તો બળનો એકમ કયો થવાનો? જો બળના બે એકમ, બળના કેટલા એકમો છે? 2. પહેલો કયો? એક તો આ બળ છે, એની વ્યાખ્યા, એનું મૂલ્ય બધું ન્યૂટનના ગતિના નિયમના આધારે જ આવે, તો એને માન આપવું પડે ને. તો એક પહેલો નિયમ એનો કયો છે? ન્યૂટન. પહેલો નિયમ કયો છે બળનો? ન્યૂટન, પણ એની સંજ્ઞા કેપિટલ N. કેટલા ન્યૂટન બળ લાગે એમ કે? તો 5 ન્યૂટન. 5 પછી કેપિટલ શું લખી દેવાનો? N. કેમ કે ન્યૂટને શોધેલું છે. સમજ પડે ને? અને બીજો નિયમ કયો છે? તો બીજો નિયમ આપણે અહીંયા જોયો, kg ઇન્ટુ મીટર પર સેકન્ડનો વર્ગ. તો સેકન્ડના વર્ગને ઉપર લઈ જાય તો -2, અથવા છેદમાં લખે તો પણ કોઈ ખોટું આપે નહીં. ચોપડીમાં જોઈને ગભરાઈ જવાની કોઈ જરૂર નથી ભાઈ. કંઈ તકલીફ નથી ને આમાં? સાચું કંઈ? હા, ચાલો, આટલું વસ્તુ પતી ગયું આપણું. હવે આ બેઝિક માહિતી બી આપણી આવી ગઈ. હજી કંઈક બાકી રહી ગયું એવું કેમ લાગે છે? હા, હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સુસંગત છે એકબીજા સાથે? એટલે કે બીજા નિયમ પરથી તમે પહેલા નિયમને સાબિત કરી શકો? સાબિત કરી શકો તમે? કઈ રીતે? તો જો બતાવું કઈ રીતે કરી શકાય. હે, એક તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આ છે, ફાધર બરાબર માં. હવે એમાં પણ F બરાબર m. એ એટલે તો આપણો પ્રવેગ. તો પ્રવેગ તો યાદ છે ને, v ઓછા u છેદમાં. રેડી? આ t ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે. ft બરાબર કેટલા રહી જવાના અહીંયા? m કૌંસમાં v ઓછા u. હવે તમે માની લો કે પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે, અથવા પદાર્થ ઉપર જે બળ લાગતું છે, પદાર્થ ઉપર જે બળ લાગે છે એ શૂન્ય છે. જો જે સમયે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો બળ કેટલું કહેવાય? ટેબલ ઉપર એક પુસ્તક પડી રહેલું છે ખાલી, બરાબર, તો એના પર બળ કેટલું લાગે એમ કહેવાય? 0. હે, જ્યારે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય.
જ્યારે પદાર્થ પર શું ન લાગતું હોય, બાહ્ય બળ ના લાગતું હોય તો તે સમયે બળ કેટલું થાય? તો F બરાબર 0 થાય કે નહીં થાય? F બરાબર 0 એટલે સમજી લેવાનું કે પદાર્થ ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. તો હવે એ જે 0 છે, આપણે આવી આદર્શ કન્ડિશન લીધી છે, હવે પદાર્થ ઉપર કોઈ બળ નથી લાગતું એટલે F બરાબર કેટલો? 0. હવે આપણે આમાં મૂકીએ F ની જગ્યાએ અહીંયા 0, તો 0 ગુણ્યા T બરાબર, અને અંદર ગુણી કાઢીએ, ચાલે કે ગુણી કાઢીએ, તો mv ઓછા m થયું. 0 ગુણ્યા T એટલે તો કેટલા? હા, કોઈ 0T એવું નહીં કહીને, હે, કોઈ પાવરફુલ ગણિત વાળો હોય તેનું આવું કહી મૂકે 0T. mv ઓછા mu, તો એટલે એમનું એમ જ રહેવાનું, mv ઓછા mu. જો ઓછા mu છે, આ બાજુ લઈ આવું તો અહીંયા mu બરાબર આ બાજુ કેટલા રહી ગયા? m. હવે જો m કેન્સલ થાય તો અહીંયા u બરાબર શું થઈ ગયું? તો આનો મતલબ એવો થાય, જો હવે સમજાવું, આ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે શું સાબિત કરી લાવ્યા? u બરાબર v, એટલે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગતું હોય, બળ 0 હોય, તો તે સમયે તેનો પ્રારંભિક વેગ એટલે u અને એનો અંતિમ વેગ v બંને કેવા હોય? સરખા હોય. હવે આવું ક્યારે શક્ય છે? બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે. અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે? કે જ્યારે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો તે સમયે એ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ રહેશે, અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાં જ રહેશે. હવે માની લો કે અહીંયા તમે u બરાબર 0 લઈ લો, અહીંયા તમે u બરાબર 0, પ્રારંભિક વેગ એનો 0. હવે પ્રારંભિક વેગ 0 એટલે તાનું ત્યાં છે સ્થિર, પદાર્થ કેવો છે? સ્થિર છે, એટલે તો પ્રારંભિક વેગ એનો કેટલો છે? 0. તો અંતિમ વેગ કેટલો થવાનો? 0. બંને કેવા છે? હરખા જ. તો હવે આ કન્ડિશન શું બતાવે તમને? કેવો જો પ્રારંભિક વેગ એનો 0 છે એટલે પદાર્થ કેવો છે? સ્થિર અવસ્થામાં છે, હલતો પણ નથી. અને આ સૂત્ર એવું કહે કે u બરાબર v એટલે પ્રારંભિક વેગ 0 તો અંતિમ વેગ પણ 0, એટલે પદાર્થ સ્થિરનો કેવો છે? સ્થિર જ છે. તો આ વસ્તુ એ બતાવે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ નહીં લાગે તો એ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં જ રહેશે, બિલકુલ હલશે નહીં, અને ગતિ કરતો હશે તો પોતાની ગતિની સ્થિતિ ચાલુ રાખશે. રેડી? તો જો આ કોને સાબિત કરીને આપે છે? અલ્ટિમેટલી સ્થિર છે તો સ્થિર જ છે, સમજ પડી ને? સ્થિર છે તો સ્થિર જ છે. તો આ તો શું છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો આ બીજા નિયમ પરથી તમે પહેલા નિયમને સુસંગત છે એવું સાબિત કરી શકો કે નહીં કરી શકો? કરી શકો. જો સિમ્પલ વસ્તુ છે, પરીક્ષામાં આવું વિચિત્ર પૂછી મૂકે, હા, કે તમને એવું લાગે કે સરે કીધું કે F બરાબર m જ આવે, બીજું કંઈ નહીં આવે, પણ આવું આવ્યું તો શું કરવાનું? હવે આમાં કંઈ નવું છે? કંઈ બી નથી, જે ભણેલા તે જ આવ્યું છે. તો એકવાર જોઈ મૂકેલું હોય ને તો આપણને 100% એ વસ્તુ આવડી જાય, પણ નહીં જ જોયેલું હોય તો શું થાય? નહીં આવડે. આપણે કે આ તો બહારથી આવી ગયું, ધર્મેશ સર તો ભણાવલું જ નહીં, બહારથી આવલું ઉતું, પણ તમે વાંચેલું નહીં હોય. બરાબર? ચાલો, આટલું વસ્તુ પૈતું. ઓકે. હવે ઘણી વાર તમને આવું પૂછ્યા, 1 ન્યૂટન એટલે 1 kg × મીટર/સેકન્ડનો વર્ગ, પણ 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. ડાઇન, DYNE, ડાઇન. અને શું કહેવાય? ડાયન નહીં કહેતા. ડાયન એટલે પેલું ડાકણ ને ભૂતવાળુંમાં આવે તે ડાયન, હે ને? ચુડેલ, ડાયન, આત્માવાળું, હે ને? એ નથી. ડાઇન, DYNE. તો 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન પરીક્ષામાં આવે 10⁵ એટલે કે 1 લાખ ડાઇન. 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન? 10⁵. 10⁵ એટલે 1ની પાછળ કેટલા મીંડા? તો 1 લાખ ડાઇન થાય ને. 1ની પાછળ 5 મીંડા એટલે કેટલા થવાના? લાખ. સિમ્પલ વસ્તુ છે, પતી ગયું. ફટાફટ આને ઉતારો, પછી આપણે ચાલુ કરીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ચાલો, પતી ગયું, લખાઈ ગયું. ઓકે, આગળ વધીએ. હવે ન્યૂટનના 2 નિયમ બતાવી દીધા ગતિના, હે ને? ન્યૂટને જે રીતે ગતિના નિયમ આપેલા ને, તેમ ન્યૂટને ગ્રહોની ગતિના નિયમો બી આપેલા. આ જે ગ્રહો છે ને, આપણા 8 ગ્રહો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો નથી, પ્લુટોને હવે વામન ગ્રહ કરી દીધો છે. તો એ ગ્રહોની ગતિના નિયમો પણ કોણે આપેલા? ન્યૂટને આપેલા. અને પદાર્થની ગતિના નિયમો પણ કોણે આપેલા? ન્યૂટને આપેલા. પણ આપણે કોના ભણવાના? પદાર્થની ગતિના નિયમો. ગ્રહોની ગતિના નિયમો કોલેજમાં ભણવાના આવશે, બરાબર? તો ભણજો ત્યારે. અત્યારે આપણે શું વાત કરીએ? ખાલી ગતિના નિયમો. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ
કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી જો પદાર્થ એ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ રહેશે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિની સ્થિતિ ચાલુ રાખશે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. યુટ્યુબ વાળાને બી કહી દેવું પડે ને થોડુંક, એમ તે લોકોને લાગે આ લોકોને જ ભણાવ્યા કરે, અમારી હાથે ભેદભાવ થાય તો મજા તો એ લોકોને બી આવે. પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે કોઈપણ પદાર્થ પર લાગતા કોઈપણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. F = ma. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે. રેડી? આમાં કંઈ ડાઉટ નથી ને? હવે વાત કરીએ ત્રીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ પણ પૂછાય પણ આમાં કંઈ સાબિત કરવાનું નહીં આવે. આની અંદર તમારે છે ને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના ખાલી ઉદાહરણો આપવાના હોય છે. ભાઈ કોરોના છે કે હું 3 દિવસથી તું બહુ ખાંસી ખાતો છે. ચાલો આગળ વધીએ આપણે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે જ્યારે એક પદાર્થ એ બીજા કોઈ પદાર્થ ઉપર બળ લગાડે છે, એક પદાર્થ બીજા કોઈ પદાર્થ ઉપર બળ લગાડે છે તો તે જ સમયે બીજો પદાર્થ એ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે. કન્ફ્યુઝ થઈ જાય. ચાલ બોર્ડ પર દોરીને બતાવું. ચાલો આ છે પદાર્થ નંબર A અને આ છે પદાર્થ નંબર, આ બંને સરખા છે એવું સમજજો. બંને સરખા દળના છે. હવે A નામનો જે પદાર્થ છે એ B ઉપર બળ લગાડે, બરાબર? A નામનો પદાર્થ એ કયા પર બળ લગાડે? B ઉપર. તો તે જ સમયે આ B નામનો જે પદાર્થ છે ને તે કોના ઉપર બળ લગાડશે? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે જ્યારે પદાર્થ નંબર A એ પદાર્થ નંબર B ઉપર બળ લગાડે છે તો તે જ સમયે આ B નામનો પદાર્થ છે એ પણ એટલું જ બળ જેટલું એ B ઉપર લગાડતો છે તેટલું જ બળ, સરખું જ બળ આ B કોના ઉપર પાછો લગાડે? એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે આ A નામનો વ્યક્તિ જે B ઉપર લગાડે એને કહેવાય ક્રિયાબળ. શું કહેવાય? ક્રિયાબળ. અને B નામનો વ્યક્તિ એના ઉપર લગાડે છે તો એને કહેવાય પ્રતિક્રિયાબળ. એ છે આના ઉપર લગાડે ક્રિયાબળ અને બીજા પાછો એના ઉપર લગાડે એને શું કહેવાય? પ્રતિક્રિયાબળ. એટલે ટોટલ બળ એક છે કે બે છે? બળ એકલું હોઈ નહીં શકે. બળ હંમેશા કેવું હોય? જોડીમાં હોય. તો જ્યાં ક્રિયાબળ આવે ત્યાં કોણ આવે? પ્રતિક્રિયાબળ આવે ને આવે. તો જો આ A નામનો વ્યક્તિ છે એ B નામના વ્યક્તિ ઉપર બળ લગાડે તો એ બળને શું કહેવાય? હવે એટલું જ આ A નામના વ્યક્તિએ જેટલું B ઉપર લગાડ્યું એ જ સમયે B નામનો વ્યક્તિ એટલું બળ કોના ઉપર લગાડે? તો A નામના વ્યક્તિએ કોના પર લગાડ્યું? B નામના. તો એટલું જ બળ B નામનો વ્યક્તિ કોના પર લગાડશે? પણ એ કયું બળ? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના હોય. સમાન મૂલ્ય એટલે બંને બળ કેવું લગાડે? સમાન. બસ ખાલી બંનેની દિશા વિરુદ્ધ હોય છે. સમજી ગયા? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બંનેની દિશા અલગ છે. ખાલી જો આ A નામનો છે તે 5 ન્યૂટન બળ લગાડે છે તો B પણ કેટલું લગાડે? 5 ન્યૂટન જ લગાડે. એટલે બળનું મૂલ્ય સમાન છે પણ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. A નામનો વ્યક્તિ આ બાજુ બળ લગાડે, B નામનો એની વિરુદ્ધ લગાડે છે, હે ને? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઘણા લોકો ઇંગ્લિશમાં કહે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. ગુજરાતીમાં આપણે કીધું તે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે એક સિમ્પલ લોજિક વિચારો કે આ નિયમ સાચો છે કે ખોટો છે તે. તમે સુમો ફાઇટ જોઈ? સુમો ફાઇટ ચાઇનામાં રમાય, ચાઇના કે જાપાનમાં રમાય સુમો ફાઇટ. પેલા એકદમ ચીની હોય, ડોકું નાનું હોય ને શરીર એકદમ મોટું 400 કિલોના હોય તે જાપાનમાં રમાય ને સુમો ફાઇટ. તો સુમો ફાઇટ કે આપણે તો કેમ રેસલિંગ આ રીતું ફોકટ ગીટું ફોકટ પર દંગલ પિક્ચર વાળું તેમ એમ ગ્રાઉન્ડ બનાવેલું એમાં પકડીને બહાર લઈ જવાનું એને. તો સુમો ફાઇટ થાય ને તો બંને હરખા વજનવાળા હોય,
એમાં પણ વજન એમ ટેમ નહીં ચાલે કે 400 કિલો તો બંનેના 400 કિલો જ હોવું જોઈએ. ડોકા નાના હોય ને શરીર આખું ફેલાઈ ગયેલું હોય. આ કમર છે ને તેની જગ્યાએ કમરો હોય એ લોકોનો. એટલા જાડિયા હોય. તમે જોજો એ સુમો ફાઇટને વચ્ચે પેલું જોકીની એડમાં બી આવ્યા કરતા. તો હવે વિચારો તમે, એ લોકોનો સ્પેશિયલી ગ્રાઉન્ડ હોય અને સુમો ફાઇટમાં કેવું હોય કે એક સુમો છે બીજા સુમોને ગ્રાઉન્ડની બહાર લાખી દેવાનો પ્રયત્ન કરે. જો એને બહાર કાઢી નાખે તો એ જીતી જાય. મતલબ બેમાંથી જે વ્યક્તિ બીજાને બહાર ફેંકી દે એ જીતી જશે. હવે બંને સુમો ફાઇટર છે, એ લડવા માટે આવ્યા. બંનેનું દળ કેટલું છે? 400 kg બંનેનું. બંને એકબીજા ઉપર શું કરે? સરખું બળ લગાડે છે. સુમો નંબર એ સુમો નંબર બી ઉપર ધક્કો મારીને બહાર કાઢવાની કોશિશ કરે અને બી નામનો છે તે એટલું જ કોના પર લગાડે? એ ઉપર. હવે વિચાર કરો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવો કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના છે. એટલે સુમો એ જેટલું બી ઉપર લગાડે એ બી નામનો સુમો છે તે પણ કોના ઉપર? તો પછી ગેમ પથે ખરી કે બંને હરખું લગાડે તો અલહે જ નહીં કોઈ જગ્યા પરથી, તો બહાર કોણ નીકળવાનું? અલે ક્યારે ખબર? આ બેમાંથી જો કોઈ એકનું બળ વધી જાય તો જેનું ઓછું છે ને તેને બહાર લાખે. પંજો લડાવીએ ત્યારે જોજો આમ કરીને બંને બાજુથી સરખું બળ લાગતું હોય તો કઈ ફરક પડે? કંઈ નહીં પડે. આ સુમો બંને હરખું લગાડે. ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને એકબીજા પર લગાડવાના. આ લગાડે તે ક્રિયાબળ, આ લગાડે તે પ્રતિક્રિયાબળ, બંને સમાન છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે. તો રમત પથે પથે ને મરી જાય બંને ત્યારે પથે, કેમ કે બહાર તો નીકળીને ગેમ પતાવવાના જ નથી આ લોકો. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખોટો? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અહીંયા પૂરો થતો નથી. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હજુ આગળ છે, પુસ્તકમાં બી આપણને આપેલો છે, પણ આપણે ભણાવે ને ત્યારે એવું જ કહેવાય કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પતતો નથી. આગળ એક વાક્ય છે, આ જે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ છે એ બંને જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. બંને જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. તો અહીંયા તમે જોજો, સુમો એ અને સુમો બી બંને એકબીજા ઉપર સમાન મૂલ્યનું બળ લગાડે છે, પણ એની સાથે સાથે એ લોકો જમીન ઉપર પણ બળ લગાડે છે. ધક્કો મારે આમ પક્કી જમીન આમ કરીને શું કરે છે? આમ લડતા હોય ને જોજો તો આપણે હાથથી જેટલું બળ લગાડતા હોય ને પેલો બી એટલું લગાડતો હોય, એટલે આપણે ત્યાં જોઈએ. પણ એની સાથે સાથે આપણે ત્યાં તો બળ લગાડતા છે આ રીતના, એની સાથે સાથે આપણે જમીન ઉપર પણ બળ લગાડીએ છીએ અને એટલા જ મૂલ્યનું બળ જમીન આપણા ઉપર લગાડે છે. સમજ પડે છે ને? તો આને શું કહેવાય? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ સુમો છે એકબીજા પર બળ લગાડી રાખે ને તો શું થાય? બંને બળ તો હરખું જ લગાડતા છે, ગેમ કોઈ દિવસ પતે નહીં. પણ આગળ નિયમ શું કીધો? બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે. તો આમાં જોવાનું શું હોય? સુમો નંબર 1 છે એ જમીન પર કેટલું બળ લગાડતો છે અને સુમો નંબર 2 છે એ જમીન પર કેટલું બળ લગાડતો છે. જે જમીન ઉપર વધારે લગાડે ને, માનો કે મેં જોરથી મારી રહ્યો સુમો બી બહાર, હાથનું બળ છે ને એ તો સરખું જ હતું, પણ જે પગ દ્વારા લગાડવામાં આવ્યું જમીન ઉપર એ કેવું છે? એ બંનેનું અલગ અલગ છે. સમજ પડે છે હવે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પણ એની સાથે સાથે એવું પણ કહે કે બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે. તો ગેમ ક્યારે પતે? જો સુમો છે હાથથી લગાડે તે તો સમાન જ છે, પણ જમીન પર કેટલું લગાડે છે તેના ઉપર આધાર રાખે કે બેમાંથી કોણ જીતશે. હવે સમજ પડે ને? જ્યારે તમે ફૂટબોલની ગેમ જોઈ હોય તો ફૂટબોલમાં જ્યારે બે ખેલાડી એકબીજા સાથે અથડાય ને તો બંને ખેલાડીને બહુ લાગે. કેમ? એ બંને એકબીજા પર કેવું બળ લગાડે છે? દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. રેડી? આપણે કહે કે દે તાલી એ ઠપાક, બંનેને લાગે ને. કેમ? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના પરંતુ પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોય છે અને બંને અલગ અલગ પદાર્થો પર લાગુ પડે છે. ચાલ મેં હવા પર દબાણ લગાડું, બળ લગાડું, લાગે હવા પર બળ? હવા પર લાગે બળ લગાડું છું, જો હવા પર લાગે બળ? નહીં લાગે. બળ કોઈ દિવસ એક પદાર્થ ઉપર લાગતું જ નથી. એના માટે કેટલા પદાર્થ હોવું જોઈએ? 2 હોવું જોઈએ. સમજ પડે? તો જ માની લો કે તમે સ્પેસમાં પહોંચી ગયા કે જ્યાં કોઈ પણ જાતનું ગુરુત્વાકર્ષણ નથી, શું કરો? હવામાં ઉડ્યા કરે ને, પણ તે સમયે તમારે પાછું પોતાનું પેલુંમાં જવું હોય, તમે જે લઈને ગયેલા છે રોકેટ એમાં પાછું જવું હોય ને તો તમારે કોઈક વસ્તુને પાછળ ફેંકવી પડે તો તમે આગળ ધક્કો લાગે. ત્યાં સુધી તમને ધક્કો નહીં લાગે. કેમ? ત્યાં હવા જ નથી.
વિવેક, ત્યાં હવા જ નથી. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખબર પડે ને? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખબર પડે કે નહીં પડે? પડે. હવે જો ઉદાહરણ આપું તમને લોકોને. પહેલું ઉદાહરણ, તમે જે ચાલો છો રસ્તા ઉપર, એ કયો નિયમ છે ન્યૂટનનો? ત્રીજો. કયો નિયમ છે? ત્રીજો નિયમ. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને બંને અલગ અલગ પદાર્થો પર લાગે છે. તો પહેલું ઉદાહરણ મારું એ જ છે કે તમે જે ચાલો છો, તમારી જે ચાલવાની ક્રિયા છે, કઈ ક્રિયા? તો ચાલવાની ક્રિયામાં તમે શું કરો છો? તો આ ચાલુ સિમ્પલ ચાલ્યા છે આપણે, પણ તમે ચાલતા નથી. અહીંયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કામ કરે છે કે તમે જમીન ઉપર બળ લગાડો છો. આ તમે આ બળ લગાડ્યું, આગળ વધ્યા, બળ લગાડ્યું, આગળ વધ્યા. તમે ક્રિયાબળ જમીન ઉપર લગાડો છો, એટલું જ બળ જમીન કોના પર લગાડે? તમારા ઉપર લગાડે. બે પદાર્થ થયા ને, એક તમે અને બીજું જમીન. તમે જમીન પર જેટલું લગાડ્યું, જમીન એટલું જ બળ તમારા ઉપર લગાડે. તમારામાં સ્નાયુ બળમાં ગતિ આવે, પ્રવેગ ઉત્પન્ન થાય, તમે આગળ વધી શકો. સિમ્પલ વસ્તુ છે. તમે ખસી શકો. હવે તમે કહે કે સર બળ તો અમે બી લગાડીએ ધરતી પર એટલું જ, અને જે જમીનમાંથી અમને લાગે તે હરખું જ છે, અમે ખસીએ, ધરતી કેમ ખસતી નથી? પણ આપણું દળ અને જમીનનું દળ કેટલું છે? જમીનનું એટલું બધું દળ છે, એને કંઈ ફરક પડે નહીં. અને આપણું દળ જમીનની સરખામણીમાં કેવું છે? ખૂબ જ ઓછું છે. તો તમારી જે ચાલવાની ક્રિયા છે એમાં ક્રિયાબળ કયું? તો તમે પગ દ્વારા જમીન પર લગાડો એ ક્રિયાબળ, અને જમીન તમારા ઉપર એટલું જ પણ વિરુદ્ધ દિશામાં. તમે પાછળની તરફ લગાડો, જમીન તમારી આગળની તરફ ચાલે. થઈ ગયું ને? તમે ગતિમાં આવી ગયા. કયો નિયમ કામ કરે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય અને બંને અલગ અલગ પદાર્થો પર લાગુ પડે છે. પૈતું આ એક ઉદાહરણ પૈતું. ફટાફટ સમજો. આગળ બીજું ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ ખબર પડી ગયું. જો પરીક્ષામાં તમને શું પૂછે ખબર? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના વ્યવહારિક ઉદાહરણો આપો. તો નિયમ તમે કીધું. નિયમ શું છે? કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, અને એક લીટી હજુ ઉમેરવાની, તે અલગ અલગ પદાર્થો ઉપર લાગુ પડે છે. અને બળ હંમેશા કેવું હોય? જોડીમાં હોય, એકલું અટેલું હોતું નથી. એક ક્રિયાબળ હોય તો એની સામે બીજું કયું આવે? પ્રતિક્રિયાબળ. તો જો અહીંયા ચાલવાની ક્રિયા છે, એમાં તમારા પગ દ્વારા જમીન ઉપર જે બળ લાગે છે એને તમે કયું કહેશો? અને જમીન દ્વારા તમારા પગ પર એટલા જ મૂલ્યનું બળ લાગે છે, તો એ કયું છે? પ્રતિક્રિયા બળ. આ જમીન છે અને આ આપણા વિશાલભાઈ છે, ચાલે છે, બરાબર? માની લો કે એ આ દિશામાં ચાલે છે, તો પગ દ્વારા જમીન ઉપર લાગશે તો પાછળની તરફ લાગશે, અને જમીન એના ઉપર લગાડશે પ્રતિક્રિયા બળ, તો કઈ તરફ? સામેની તરફ. તો વિશાલભાઈ આ બાજુની દિશામાં વધે ને, વિશાલભાઈ પાછળ જમીન પર લગાડે, પછાડી ધક્કો મારે, આગળ જશે, બરાબર? તો એ જે લગાડે છે જમીન ઉપર એ પાછળની તરફ, અને જમીન એના પર એટલું બળ લગાડે છે તો કઈ તરફ? આગળ તરફ. તો આ વિશાલભાઈનું છે તેને આપણે કહેશું ક્રિયાબળ, અને જમીન દ્વારા જે એને લાગે છે તે કયું છે? પ્રતિક્રિયાબળ. પહેલું ઉદાહરણ પરીક્ષામાં પૂછાય તો લખાય બરાબર? વાંચી લેજો તમે જેમાંથી વાંચતા હોય તેમાંથી. બીજું ઉદાહરણ આપું તમને લોકોને, બંદૂકવાળું, જે પાઠ્યપુસ્તકમાં બી આપેલું છે તમને. કયું? જે સમયે બોર્ડર ઉપર જે આપણા સૈનિકો લડે છે, બરાબર, તો એ લોકો જ્યારે ફાયરિંગ કરે છે સામેવાળા પક્ષને, દુશ્મન દેશોને, તો તે સમયે જે બંદૂકમાંથી ગોલી છૂટે છે ને, તો ગોલી ક્યાં જાય છે? આગળ જાય છે, પણ એની સાથે સાથે શું થાય? પાછળની તરફ બંદૂક ધકેલાય, આમ ધકેલાય. આમ પિક્ચરમાં સલમાન ખાન બતાવે ને, તો ફિઝિક્સ કંઈ કામ જ નહીં કરે. ફિઝિક્સના બધા નિયમને ખોટા સાબિત કરી નાખે એટલું બોલિવૂડ ઝાંટિયા ફાઇટ બતાવે છે, એકદમ ખોટી ઉલ્લું ફાઇટ બતાવે. સાયન્સને તો કંઈ વિચારે જ નહીં, સાયન્સને મગજ પર જ નહીં લઈ. સાયન્સ એવું કહે કે ક્રિયાબળ તો હાથે કયું આવે? પ્રતિક્રિયાબળ. તો બંદૂકમાંથી ગોલી છૂટે તો ગોલી પેલી દિશામાં ગઈ, તો એ બંદૂક છે તે તમારા બાજુ શું કરશે? બળ લગાડશે વિરુદ્ધ દિશામાં. ગોલી થઈ ગઈ તો એની વિરુદ્ધ દિશામાં પણ બળ લાગે, એટલે તો આમાં પછાડી ધકેલાય. એટલા માટે તમે જોજો, કોઈ દિવસ ફાયરિંગ કરતા હોય ને, કોઈ મોટી બંદૂક લે તો આમ કરીને આંખે નહીં રાખલી હોય, પાછળ લાગે આંખમાં ઘૂઈ જાય, ઝટકો લાગે તો એટલે અહીંયા મૂકે છાતી હે, આમ ઝટકો સહન કરી શકે એટલા સારું. જોજો તમે, જે સૈનિકો ગોળીબાર કરે ને ત્યારે સલમાન ખાન
આમ 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 ગોલી માર્યા કરતા એમાં જેમ ઝટકો જ નહીં લાગે એમ તો ફિઝિક્સ કામ જ નહીં કરે સલમાન ખાન પર ઢીચકે 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 આમ જ ઉડાવ્યા કરે પાછો એક હાથથી બી નહીં બે હાથથી ઢીચકે આમ ફેરવે ઢીચકે 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 આમ 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 ઝટકો જ નહીં લાગે એને એના પર તો ફિઝિક્સનો ત્રીજો નિયમ કામ જ નહીં કરે ન્યૂટન બી કહેતો હોય હારા સલમાન ખાન પર કેમ નહીં લાગુ પડે ન્યૂટન બી કન્ફ્યુઝ થઈ જતો હોય જોતો હોય તો પણ એવું પિક્ચરમાં બધું ખોટું ખોટું બતાવી મૂકે હે વેગમાનનો નિયમ બી નહીં કામ કરે વેગમાનનો નિયમ શું કહે આપણને કે વધારે ડર ધરાવતી છે તો ઓછું ડર ધરાવતીને ફેંકી દે સાઉથવાળા એક લાત મૂકે ગુંડો ઠોકાય ટ્રક ઉડી જાય અડ્ડો એટલે એટલું ભારી બતાવી મૂકે ટ્રક ઉડે કોઈ દિવસ સાઉથવાળા બહુ ભારી ને પેલો વિલનને એક લાત મૂકે હીરો કાં ઠોકાય ટ્રક હાટે ટ્રક ઉલટી વરી જાય બોલ અને પાછો ટ્રક ઉલટી તો વરી જાય પેલા વિલનને કંઈ નહીં થાય વિલન પાછો ઊભો થાય હીરો પાછો મારવા જાય એને બોલ હવે ટ્રકની સરખામણીમાં આનું જડત્વ કેટલું બહુ ઓછું કે નહીં તો જેનું ઓછું હોય ને તો તે વધારે ઉપર કંઈ અસર નહીં કરે વધુ વારો ઓછા પર અસર કરે છે એટલે જો ગાડી લઈને તમે ઠોકાહો ને તો ટ્રક છે ને એ ટ્રકને કંઈ અસર નહીં થાય ટ્રક ટની થાય તમે ગાડીવાળા અગ્ગા ઉડી જાઓ કેમ તમારું જડત્વ કેવું છે ઓછું પણ સાઉથવાળાને આપણા બોલિવૂડવાળાને આવો નિયમ લાગુ નહીં પડે હે એક ઢીક મૂકે ને તો હવામાં 4 ચક્કર મરાવે પછી પાછી એક મૂકે એટલે અગ્ગે ઉડી જાય એટલું ભારી ફાઇટ બતાવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બી કામ કરે નહીં પણ આપણે બીજું ઉદાહરણ અહીંયા જોયું બંદૂકનું બંદૂકમાં તમે આગળ ગોળી છોડશો તો ક્રિયાબળ આગળ લાગ્યું પણ એ બંદૂક છે એ તમારી પાછળની તરફ શું કરશે ઝટકો લગાડશે એને શું કહેવાય પ્રતિક્રિયાબળ અને ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો રિકોઇલ બંદૂક જે તમારા પાછળની સાઈડ બળ લગાડે છે ને શું કહેવાય રિકોઇલ જો મને બંદૂક દોરતા આવડે નહીં પણ છતાં પણ તમારા સમજણ માટે દોરી મૂકું છું અહીંયા આ ટ્રિગર છે જે દબાવવાની હોય તે ઓકે આ બંદૂકમાંથી ગોળી નીકળે છે આ બુલેટ સમજવા માટે છે બરાબર તો અહીંયાથી બુલેટ નીકળી આ દિશામાં જવાની છે બુલેટ દેખાય બધાને બુલેટ આ દિશામાં જવાની તો આ કયું બળ છે પણ જે વ્યક્તિ ચલાવતો છે એને આ ટ્રિગર દબાવતો છે એની પાછળની તરફ પણ આ શું કરશે દબાણ લગાડશે ને તો આ કયું બળ થવાનું પ્રતિક્રિયા બળ એટલે આને કોઈ દિવસ કોઈ આંખની આગળ નહીં રાખે બંદૂકને એમ નહીં રાખે પછાડી ઝટકો લાગે આંખમાં જાયા કરે એટલે અહીંયા છાતી પર રાખે જેથી કરીને ઝટકો સહન કરી શકે રેડી અને આ જે પ્રતિક્રિયા બળ છે એને શું કહેવાય રિકોઇલ આ કયો નિયમ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બે ઉદાહરણ સમજ પડ્યા ને ત્રીજું ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે તો આપણે એ જ લઈએ ખલાસીનું ઉદાહરણ છે ખલાસી પેલો હોડી ચલાવે તે ખલાસી હવે ખલાસી જો ખલાસીમાં બે જગ્યા પર તમને જોવા મળે એક તો પાણીમાં આમ હલેસા મારતો હોય તો પાણી પર આ બાજ લગાડતો હોય તો પાણી એના પર આગળની તરફ લગાડતું હોય કે નહીં જો એ પાછળની તરફ એમ હલેસા ફેરવે એમ તો એ પાણીને પછાડી બળ લગાડે જ્યારે પાણી એની બોટને આગળ લગાડે પણ એની સાથે સાથે પાઠ્યપુસ્તકમાં તમને આ ઉદાહરણ નથી આપેલું આ બી ન્યૂટનની ગતિનો કયો નિયમ છે ત્રીજો જ નિયમ છે પણ એમાં કેવું આપેલું હવે ખલાસી કિનારે પહોંચી ગયો હવે એણે આગળ બંદર ઉપર ગઈને પછી જયા કરવાનું છે તો એ બોટ ઉપરથી કૂદીને ક્યાં જાય અગાડી જવાનો ને જો આ પાણી છે પાણી ઉપર આ શું છે તમારી બોટ છે ઓકે હવે ખલાસી આ બંદર આગળ આવી ગયો છે હવે બંદર પર ઉતરવાનું પછી આ રોડથી એ જ્યાં જવાનો હોય ત્યાં ગયા કરે તો ખલાસી શું કરે આ બોટ છે એના ઉપર ઊભી રહેલો છે આપણો વિશાલભાઈ અને આ બંદર છે તો અહીંયાથી કૂદકો ક્યાં મારવાનો આ બંદર ઉપર જ કૂદવું પડે ને એણે બોટ પરથી તો જ્યારે બોટ ઉપર કૂદશે તો આ બોટ ઉપર એમ પછાડી ઝટકો લગાડે આમ કૂદે ને તો અહીંયા વિશાલભાઈ શું કરે છે બોટને પાછળની તરફ ધક્કો મારે છે આ બોટને કઈ તરફ ધક્કો મારે એટલે બોટ ઉપર કયું બળ લગાડવાનો એ ક્રિયાબળ તો બોટને એ પાછળની તરફ ધક્કો મારવાનો તો બોટ એને કઈ તરફ ધક્કો મારશે આગળની તરફ તો બોટ એને આગળની તરફ જો દિશા બદલાઈ ગઈ વિશાલભાઈએ પછાડી ધક્કો માર્યો આમ કરીને આગળ કૂદ્યો હે ને તો વિશાલભાઈએ બોટને પાછળની તરફ ધક્કો માર્યો તો બોટ એને કઈ તરફ મારશે તો એને કયું બળ કહેવાય તો બંને કેવા હોય સમાન મૂલ્યના હોય ને પણ દિશા ખાલી કેવી હોય વિરુદ્ધ હોય ત્રીજું ઉદાહરણ બી સમજ પડી ગયું તમને લોકોને નહીં ડૂબે ને ડૂબી જાય તો કેવી રીતના કોઈ માણસ જવાનું બોટમાં છિદ્ર પડી જાય કાણું બાણું અને પાણી ભરાઈ જાય તો બોટ ડૂબે એમ થોડી કંઈ ડૂબે ટાઇટેનિક કંઈ ફાટી ગયેલી એટલે થોડી ડૂબેલી તો પેલું એનું જે ચકડું ફરતું હતું ને એ બરફમાં અથડાઈ ગયેલું ને બંધ થઈ ગયેલું તેમાં પાણી ભરાઈ ગયું ને એટલે ડૂબી ગયેલી બાકી એમને એમ થોડી કોઈ બોટ ડૂબી જાય ડૂબે હું
ઉલટી ભરી જાય તો ડૂબી જાય, એમને એમ નહીં ડૂબે કોઈ દિવસ. ચાલો આગળ વધીએ આપણે. ચોથું ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકમાં કદાચ નથી આપેલું, પણ મેં તમને સમજાવી દેમ. ફુગ્ગો એટલે બલૂન. જોઈ લો. બીજા 2-3 આપું ને તમને ચોપડીની બહારના, અને એવા પણ તમે પરીક્ષામાં લખશો ને તો માર્ક્સ આપશે તમને. બસ તમારે દર્શાવવાનું હોય કે આમાં ક્રિયાબળ કયું, પ્રતિક્રિયાબળ કયું છે, એ તમને ખબર હોવી જોઈએ. ફુગ્ગામાં હવા ભરજો તમે, હે, અને ફુગ્ગાને એમ છોડી દેજો. ફુગ્ગો શું કરે, હવાને બહારની તરફ છોડે, અને એ કાં જાય, ઉપર જાય કે નહીં જાય? ગમે તેમ ભાગે ને, ફુગ્ગાને ફૂલાવાનો એકદમ મોટો, પછી છોડી દેવાનું, તો પાછળ બળ લાગશે, એ કાં જશે, આગળની તરફ જાય કે નહીં જાય? જશે. ઉડીને ગમે તે મતલબ કોઈને કોઈ દિશામાં જશે. તો બલૂનની અંદર તમે જુઓ, આ બલૂન છે. હવે આની અંદર તમે શું ભરી દીધી, હવા ભરી દીધી. તો હવા છે ને એ પાછળની તરફ બળ લગાડે, તો એને શું કહેવાય? અંદરની હવા છે તે બહાર તરફ બળ લગાડે, અને બહારની શું કરે, આગળ તરફ. એટલે બલૂન કાં જશે, ઉપર જવાનું. તો આને કયું કહેવાય? પ્રતિક્રિયા બળ. તો બંને હરખું જ છે, પણ દિશા કેવી છે, વિરુદ્ધ. અંદરની હવા બહાર નીકળે અને એને કાં મોકલશે, ઉપર. તો ઉપરની તરફ બળ લાગે ને, બહારની હવા ઉપર જાય, અંદરની કાં જશે, બહાર. સમાન મૂલ્યની પરસ્પર વિરુદ્ધ દિશા. હવે આ જ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે તમારા રોકેટ. કોણ કામ કરે? અવકાશમાં મોકલીએ આપણે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2. તો કોઈ દિવસ લાઈવ લોન્ચિંગ જોયું યુટ્યુબ પર કે ગમે ત્યાં? નાસાવાળા કે આપણા ઈસરોવાળા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ ચંદ્રયાન 1, 2 એને કાં મોકલે છે? બીજા ગ્રહો પર મોકલે. તો જે સમયે એને છોડવામાં આવે ને, તો નીચે જોરમાં બળ લગાડે, એ ક્રિયાબળ. અને જેટલું જોરમાં નીચે બળ લગાડે એટલું જ જોરમાં પેલું ઉપર જાય. તો એ શું છે? પ્રતિક્રિયાબળ. તો જો આપણે અહીંયા રોકેટ, એમ તો દોરતા તો મને આવડે નહીં, મારું ચિત્રકામ બહુ બેકાર, તમને ખબર ને? હા, એમ કે પાછું જો ને, બેશરમ દેખાય. અહીંયાથી આ જ્યારે છૂટે છે તો નીચે બહુ બધો ધુમાડો કરે, તો નીચે ઝટકો મારે છે. શું મારે? નીચે ધક્કો લગાડે. તો એ કયું બળ છે તમારું? અને ક્રિયાબળ એટલા જ મૂલ્યનું કાં લાગે, અને એકદમ અવકાશ સુધી પહોંચે ને, તો એ કયું બળ છે? પ્રતિક્રિયા બળ. તો આ કયો નિયમ કામ કરે છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ટૂંકમાં યાદ રાખજો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. પણ સાથે સાથે વાક્યમાં શું ઉમેરવાનું કે બંને અલગ અલગ પદાર્થો પર લાગુ પડે છે. હવે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ જ્યારે વિવેક કોઈ પણ એક પદાર્થ ઉપર લાગુ પડતો હોય ને, તો ન્યૂટનની ગતિનો નિયમ કામ કરે નહીં. જો કેમ સમજાવું તમને. ન્યૂટનની ગતિનો નિયમ એવું કહે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને કેવા છે? હરખા. હવે પદાર્થ એક જ છે, ચાલો અહીંયા માની લે. પદાર્થ કેટલો છે? આ એ નામનો પદાર્થ છે. હવે આ બાજુથી વિવેક કુમાર બળ લગાડે છે, ચાલો, અને આ બાજુથી ધ્રુવ કુમાર બળ લગાડે છે. પદાર્થ કેટલો છે? હવે આ દિશામાં લગાડે, પેલો આ દિશામાં. તો આ ક્રિયાબળ અને આ કયું? પ્રતિક્રિયાબળ. પણ એ જ્યારે બંને એક જ પદાર્થ ઉપર લાગે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કામ કરે? પદાર્થ તાનો ત્યાં જ રહી જાય કે નહીં? કેમ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ તો સમાન મૂલ્યનું. તો આ 5 ન્યૂટન બળ લગાડે, આ પણ 5 ન્યૂટન લગાડે. આના પર કંઈ ફરક પડે? ગતિમાં આવે નહીં આવે. રેડી? તો બંને કેવા છે? અલગ અલગ પદાર્થો પર લાગુ પડે છે. તમે જમીન પર લગાડો તો જમીન તમારા ઉપર લગાડશે. 2 પદાર્થ આવ્યા, તમે અને જમીન. બલૂન છે તો અંદરની હવા નીચે બહારની હવામાં લગાડે, બહારની હવા અંદર લગાડશે, ઉપર જશે. રોકેટ નીચેની તરફ લગાડશે તો પ્રતિક્રિયા રૂપે ઉપર એ જશે ને, સમાન મૂલ્યનું. બંદૂક આગળની તરફ લગાડે એટલું જ ક્યાં લગાડે? પાછળની તરફ. અલગ અલગ પદાર્થ થયો ને. પછી આમાં આપણા વિશાલભાઈ છે તે હોડી ઉપર લગાડશે, અને હોડી એના ઉપર. 2 અલગ અલગ પદાર્થ થયા ને. તો ટૂંકમાં આના ઉપર જે લગાડે છે તે ક્રિયાબળ, એ જે લગાડે છે તેને શું કહેવાય? પ્રતિક્રિયાબળ. અને દળ અલગ અલગ હોય તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન હશે કે નહીં હશે? અલગ અલગ હોઈ શકે ને, હે? એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર સમાન મૂલ્યના, પણ દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. અને બંને અલગ અલગ પદાર્થો પર લાગુ પડે છે. આને કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. કોઈને કંઈ ડાઉટ છે આમાં? ચાલો બોલો, કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લેવું મને. એટલે આમાં ઉદાહરણ જ પૂછે અને તમારે એ જ લખવાના હોય. તો પાઠ્યપુસ્તકમાં તમને એક તો ચાલવાનું આપેલું છે, બંદૂકવાળું આપેલું છે, પછી આ તમને કયું આપેલું છે? આ ખલાસીવાળું આપેલું છે. આ ફુગ્ગા અને રોકેટવાળું મેં તમને સમજાવી દીધું છે. તો એ પણ લખે તો કોઈ તમને ખોટું આપવાનું નથી, કેમ કે અહીંયા પણ કયો નિયમ લાગુ પડે?
ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. સમજ પડી જાય? ચાલો ફટાફટ એકવાર ઉતારી લેવા બધું, પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે જોઈશું વેગમાન સંરક્ષણનો નિયમ. રેડી?